હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. આપની આ યુટ્યુબ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 4, જેના હેતુ છે કે જુદા જુદા પ્રકારની વિઘટન પ્રક્રિયાઓ તેમજ વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવી. જેની અંદર આપણે ટોટલ 5 પ્રવૃત્તિઓ કરવાના છે. પહેલી પ્રવૃત્તિ છે કે લેડ નાઇટ્રેટની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા સમજવી. બીજી, પાણીની વિદ્યુતીય વિઘટન એટલે કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાને સમજીશું. ત્રીજું, સિલ્વર ક્લોરાઇડની પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયા સમજીશું. લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી ધાતુ વિસ્થાપનની પ્રક્રિયા સમજીશું અને બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજીશું. આ પ્રવૃત્તિઓ કરવા માટે આપણે જરૂરી સાધનો જોઈશે, જેમ કે બર્નર, કસનળીઓ, બેટરી, સ્વિચ, રબર બૂચ, પ્લાસ્ટિક કપ, ચાઇના ડીશ, સ્ટેન્ડ અને દોરીનો આપણે ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી આપણે પ્રવૃત્તિ જોઈએ, લેડ નાઇટ્રેટની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ જોઈ શકો છો કે ભાઈ સ્ટેન્ડ લીધેલું છે, અહીંયા બર્નર છે, લેડ નાઇટ્રેટ, ઉત્કલન નળી, ચીપીઓ અને અહીંયા NO2 વાયુ ઉત્પન્ન થાય છે. તો આ જે આકૃતિ છે એવી જ આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરવાની રહેશે. તો આ જે પ્રયોગની પદ્ધતિ છે એ પદ્ધતિ આપણે જોઈ લઈએ કે આ પ્રયોગ આપણે કેવી રીતે કરવાનો રહેશે. તો એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયા વડે પકડી બર્નર ઉપર ગરમ કરો તથા નીકળતા વાયુનું અવલોકન કરો. તો રાસાયણિક પ્રક્રિયાનું આપણે સમીકરણ દ્વારા સમજૂતી મેળવીએ. તો અહીંયા તમે જોઈ શકો છો 2PbNO3 એટલે કે લેડ નાઇટ્રેટ ઉષ્મા 2PbOS એટલે કે લેડ ઓક્સાઇડ વત્તા 4NO2G એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ O2G એટલે કે ઓક્સિજન. અવલોકન જોઈએ. આમ લેડ નાઇટ્રેટને ગરમ કરતા કસનળીમાંથી કથ્થાઈ રંગનો NO2 વાયુ બહાર નીકળે છે. નિર્ણયની વાત કરીએ તો આમ લેડ નાઇટ્રેટનું વિઘટન થઈ લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ તથા ઓક્સિજન વાયુ બને છે. ત્યારબાદ પ્રવૃત્તિ 2 કે પાણીની વિદ્યુતીય વિઘટન એટલે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા સમજવી. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે ભાઈ બેટરી છે, સ્વિચ છે, એનોડ, કેથોડ, પછી એક પ્લાસ્ટિકનો કપ લીધો છે જેની અંદર આપણે હાઇડ્રોજન વાયુ, પાણી, ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, કસનળી અને ગ્રેફાઇટનો સળિયો છે. તો આ જેવી આકૃતિ છે એવી આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરી દેવાની રહેશે. તો આ પ્રયોગની આપણે પદ્ધતિ જોઈ લઈએ. તો એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્રો પાડી તેમાં રબરના બૂચ લગાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બૂચમાં કાર્બન એટલે કે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવો ઉપર ઊંધી કસનળી ગોઠવો. વિદ્યુત ધ્રુવો ડૂબેલા રહે તેટલું પાણી કપમાં ઉમેરો. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખો. વિદ્યુત ધ્રુવોને
6 વોલ્ટની બેટરી સાથે જોડો અને વિદ્યુત પ્રવાહ શરૂ કરી અવલોકનો નોંધો. એ પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયાનું અહીંયા સમીકરણ જોઈ લઈએ. જે તમે અહીંયા જોઈ શકો છો, 2H2O1 વિદ્યુત વિભાજન થાય છે 2H28 પ્લસ O2. તો અવલોકન જોઈએ કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ તથા કેથોડ વિદ્યુત ધ્રુવ પર હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. આ પ્રયોગ પરથી એ નિર્ણય તારવી શકાય કે પાણીનું વિદ્યુત વિભાજન થઈ હાઇડ્રોજન એટલે કે H2 અને ઓક્સિજન એટલે કે O2 છૂટા પડે છે. આ પ્રક્રિયા વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે. ત્યારબાદ પ્રયોગ નંબર 3 કે સિલ્વર ક્લોરાઇડની પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયા. તો અહીંયા તમે સિલ્વર ક્લોરાઇડ જોઈ શકો છો, ચાઇના ડીશ અને સૂર્યપ્રકાશ પડી રહ્યો છે. તો આ જે આકૃતિ છે, આકૃતિ તમારે અહીંયા બાજુમાં પેન્સિલ વડે દોરવાની રહેશે. તો આ પ્રયોગની પદ્ધતિ પણ આપણે સમજી લઈએ કે આ પ્રયોગ આપણે કેવી રીતે કરવાનો રહેશે. તો એક બાષ્પ વાટકી એટલે કે ચાઇના ડીશમાં આશરે 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. આ બાષ્પ વાટકી એટલે કે ચાઇના ડીશને થોડાક સમય માટે સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડનું અવલોકન કરો. તો આ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપણે જોઈ લઈએ, જે તમે અહીંયા નિહાળી શકો છો. બરાબર, સિલ્વર ક્લોરાઇડ નું જે સમીકરણ છે, સૂત્ર છે, સિલ્વરનું અહીંયા સૂત્ર જોઈ શકો છો, ક્લોરીનનું સૂત્ર જોઈ શકો છો. તો આ પ્રયોગનું અવલોકન કરીએ તો સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકી રાખતા તેનો સફેદ રંગ દૂર થઈ ભૂખરો રંગ બને છે. તો આ પ્રયોગ પરથી એ નિર્ણય તારવી શકાય કે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થઈ સિલ્વર અને ક્લોરીન વાયુ મળે છે. આ પ્રમાણે આપણે નિર્ણય તારવી શકાય છે. ત્યારબાદ પ્રયોગ નંબર 4 કે લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી ધાતુ વિસ્થાપનની પ્રક્રિયા. તો અહીંયા 2 આપણને આકૃતિઓ આપેલી છે, જેની અંદર સ્ટેન્ડ છે, લોખંડની ખીલી છે, કસનળી, દોરી, કોપર સલ્ફેટનું દ્રાવણ અને આયર્ન એટલે કે લોખંડની ખીલી છે. અહીંયા કસનળીનું સ્ટેન્ડ છે, કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ અને પ્રક્રિયા મિશ્રણ એટલે કે લીલું દ્રાવણ. અહીંયા જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ તમારે નીચે દોરી દેવાની રહેશે. તો આ જે પ્રયોગની પદ્ધતિ આપણે સમજી લઈએ. તો કાચ પેપરથી ઘસીને સાફ કરેલી 3 લોખંડની ખીલી લો. 2 કસનળી લઈ તેમના પર A અને B લખો. પ્રત્યેક કસનળીમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડુબાડેલી રહેવા દો. બંને ખીલીના રંગની સરખામણી અલગ રાખેલ ખીલી સાથે કરો. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પણ તમે અહીંયા નીચે જોઈ શકો છો કે ફેરિક વત્તા કોપર સલ્ફેટ બરાબર. આની જે પ્રક્રિયા થઈ ફેરસ સલ્ફેટ અને કોપર બને છે. આ પ્રયોગ પરથી અવલોકન આપણે કરી શકાય કે લોખંડની ખીલી કથ્થાઈ રંગની બને છે અને કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ આછો લીલો બને છે. આ પ્રયોગ પરથી એ નિર્ણય તારવી શકાય કે આયર્ન દ્વારા કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન થઈ ફેરસ સલ્ફેટ બને છે, જે વિસ્થાપન પ્રક્રિયા ગણાય છે. ત્યારબાદ પ્રયોગ 5મો કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો તમે પ્રક્રિયા પહેલા જોઈ શકો છો કે ભાઈ 2 કસનળી લીધેલી છે, એકમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે
અને નીચે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે અને પ્રક્રિયાને અંતે સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. તો આ જે આકૃતિ છે આપણે બાજુની અંદર દોરવાની રહેશે. તો આ જે પ્રયોગની પદ્ધતિ જોઈ લઈએ કે એ પ્રયોગ આપણે કેવી રીતે કરવાનો છે. તો એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, જ્યારે બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને દ્રાવણોને મિશ્ર કરી અવલોકન નોંધવાનું છે. તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ છે એ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રયોગનું અવલોકન આપણે જોઈ લઈએ કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતા બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપો મળે છે. અને આ પ્રયોગ પરથી એ નિર્ણય તારવી શકાય કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, જેથી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. ત્યારબાદ આ જે પ્રયોગ છે પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો છે એનું સોલ્યુશન જોઈએ. તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે કસનળીમાં લીડ નાઇટ્રેટને ખૂબ ગરમ કરતા શું થાય છે? તો જવાબ આવે છે કથ્થાઈ રંગની બાષ્પ મળે છે. નીચેના પૈકી કઈ વિઘટન પ્રક્રિયા નથી? તો બી ઓપ્શન વાળી છે એ વિઘટન પ્રક્રિયા નથી, એટલે આપણો ઉત્તર આવશે ઓપ્શન બી. ત્રીજો પ્રશ્ન છે કે પાણીનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર કયો વાયુ મળે છે? તો એ જવાબ આવશે હાઇડ્રોજન વાયુ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 શું કહે છે કે ભાઈ નીચેના પદાર્થોના રાસાયણિક સૂત્રો લખવાના છે. લેડ ઓક્સાઇડ તો કે PbO, સિલ્વર ક્લોરાઇડ તો AgCl છે, સોડિયમ સલ્ફેટ તો Na2SO4 છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.